હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને, જય માતાજી. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજે છે ગુરુ પૂર્ણિમા, તો બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના. અને જો આપણે નહીં ધોઈ મસ્ત આટાની મસ્ત ફેસ થઈ ગયા હે ને મારા કુલદીપભાઈ હે ને રોટલી ખવડાવે નવી અને 2 જણા ગાયને ખવડાય ભાઈ. એક પેલી જો તાચી રી બધી રેટલિંગ ખવડાવી, બધી બટકું રોટલી ખવડાવી દીધી હે. ને હું સાહેબ શું કરે છે જો આપણે તો આપણે ચાલ્યા છે અમારા મોટા ભાઈ બાબાના. તો મારો વિચાર તો ખંજાનો હતો પણ લાવી દીધા એટલે દેવાઈ દી. તો આજે જો વૃક્ષ રોપણ કરવાનું છે આટલામાં. તો આટલામાં પેલા ગાયના ચાર નાખી દઉં. તો સાહેબ ગાયને ચાર નાખી દે પેલા. અને આ કુલદીપભાઈ જો ચાલુ થઈ ગયો સુરાનો. ના સોરે બાબુ રવા દે, મારવા આવા જો મારશે. આવતો રે, પગ બગડે આવતો રે સાહેબ. પેલા હમણાંથી હે ને પેલી ચાર ઓછી ખાય ધરો ને એવું બધું, એટલે આ થોડું બાજરો લાયા. નાની નાની મોબાઈલ લેવો ને. નવિયા બેન અમારે શું કરે હે? નવિયા આજ 12મા દીમ નહીં જવાનું નવી તાર હે? નવ્યું રવા દો, લડો ની 2 જણા. ઓમ તાકમાં હમું 12મા દીમ નહીં જવાનું તાર ચમ. તો મેડમ હડ્યા હવે એક ઝાડને કોસ લઈને, કેમ કે આપણે તીકમ હતું ટૂંકેમ તૂટી ગયું હોય ને કદાળીનો હાથો તૂટી ગયો એટલે 2 બહેનનું તૂટી ગયું. 2 બેના હાથ તૂટી જાય ને તીકમ થોડું અંદરથી કૂટવામાં પોળું થઈ ગયું. એટલે હવે મેડમ કહે કે આપણે બાબાના છે આ ઝાડ ને ઉનાળામાં તો બધાને યાદ આવે છોડવાવું, પણ જેવું ચોમાસું આવે એવા જ બધા વસ્તી ભૂલી જાય. તો આપણે આજ તો આવ્યું થોડું ખબર નહીં પડતી સયું ઝાડ હ, પણ એના પછી આપણે પહેલાં લાવવાનો છે 2-3 કણજા લાવવા અને 2 તાર લેબડા લાવવા. તો કોમેન્ટમાં જરૂર કરજો. તો હવે ફટાફટ વાવી દઈએ. સાહેબ જો આપણે ખાડો ગોદવાનું ચાલુ કરી નાખ્યું છે, તો ખાડો ગોદાઈ જાય તો ઝાડ આપણે વાવી દઈએ. અને આમાં શું કરે છે ને નવિયા બેન અમારે જો પેલા જો મોબાઈલ લઈને બેસી ગયા છે આ સાઈડ. ગટો એ ગટો ને વિશ્વાબેન ખાડો ગોદવા બેસી ગયા છે. વિશ્વાબેને જો આજે નવા કપડાં પહેર્યા છે. આજે છેલ્લી વ્રત છે 5મું વિશ્વાને, છેલ્લો દિવસ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ બોલો. આજે આપણે ગુરુ પૂનમ હોય તો આપણે ઝાડ વાવવાથી મુહૂર્ત કરીએ છીએ, તો યાદગારી રહી જાય. તો પર ગુરુ પૂનમ આવતે ઝાડ આપણે છોયો આપે એવી આપણી આશા. સાહેબ થોડો ખાડો કરી એટલી ઘર આપણે હોય શાંતિથી થોડીક વાર બેસી જઈએ. ને ગરમી એ પણ બહુ જ છે વાદળાના કારણે થઈને શોર્ટ વાયરો નથી, એટલે આપણે થોડીક વાર બેઠા અહીંયા. ઝાડ તો બહુ મોટું હોય એટલે થવામાં વાર લાગશે નહીં. રેવા દે. અબેલી નાખી દે. કાળી માટી નાખ. કાળી એ શું એક પેલું પાણી લેતા જાય પેલા. જો પાણી પાઈ દીધું આપણે. કેમ એવું કરો? પાણી દે કેમ પછી ખાતર કરવાનું કોમનું કરી પણ નાખ પેલા માટી બસ. જો સાહેબ બીજું ઝાડ વાવી છે. પહેલા ઝાડની આપણે મુહૂર્ત કરી ને હવે બીજું ઝાડ સાહેબ વાવી છે. જોઈએ કોના હાથે સારું થાય. આ ઝાડ સારું થાય છે કે આ ઝાડ સારું થાય છે? એટલે તમે એનું પાણી બોણી કમ્પ્લીટ પાસ મને નહીં પાવો. હા, તમારે પાણી પાવાનું, મારે જાન હું પાણી પાઈશ. નહીં ઝાડ પાવું મોટું.
આ એક જ ડાળથી પેલી બે ડાળથી એટલે હાટ ઉગી જાય મોટું ભાઈલું મોટું હે ને જો વિશ્વાબેન માથું વાવ હે ક્યાં જવાનું હે તમે હે ક્યાં જવાનું મેરડી માઈ હાલતા જવાનું છે વિશ્વાબેન હેડી એકશે હા ક્યું નહીં वो लड़की हिंदी पढ़ती माथु आवड़े तने ओराजे तिजोरी खुलती नहीं है माथु तो पैकेट क्या है ये में क्या है तने खबर है पैकेट जो આપણે રેડી થઈ ગયા તૈયાર થઈ ગયા ને આપણે આજે થોડી બાધા હે રવિવારની તો આપણે પૂરી કરવા જઈએ છીએ તો હાલતા જવાનું છે તો જોશું હવે કેવું હલાય હાથ લગી ખાસું દૂર અને વિશ્વાનું બંને જવાના નવી બંને ઘરે છે જો અમે વિશ્વાન બે જઈએ છીએ મેલીમાં હેઠતા તો વિશ્વાને લાગી ગયો છે થાક કા વિશ્વા થાક લાગે વિશ્વા હે ને આટલું મારે કદી હેઠતી નહીં તો પુલની સાઈડમાં અમે બાજુ હેડીએ છીએ વિશ્વબેન થાકી ગયા છે હવે હજી તો ખાસું હેડવાનું છે અહીંયાથી તો ને પાછો બપોરનો ટાઈમ લીધો હોય 3 વાગે 3:30 છે તડકો એ બહુ છે એટલે આમ ગરમી એટલી છે ને પાછું ખુલ્લા પગે હેડવાનું તો જો હલકું તો એકદમ કેવું થઈ ગયું વિશ્વાબેન જો થાકી રહે ને આપણે પુલની ઉપર આવી ગયા છીએ અને વિશ્વાબેનને બહુ થાક લાગી ગઈ છે તો હવે પહોંચવા જાય ગરમી એટલી બધી છે ને તો જોર દિવસ ગરમી હાલો ઉતારા હાલો વિશ્વ થાકી ગયા વિશ્વમાં છે ને કોઈ દિવસ આટલું ત્યાં જો મેલીમાન મંદિર આવી ગયું ને વિશ્વાબેન હે ને અમારા ગોણા ગાતા જોઈ ગીતો ગાતા જોઈ વિશ્વાબેન જો ઉતારો હેડો ક્યાં બેહવાનું હા ચો નતા બિહારે હિંચકામ બેહવાનું ચાલે હાલો તો હવે ફટાફટ હેડો એટલે હટ પોકી રહો પછી પહેલાં તો માતાજીના દર્શન કરી લઈએ પછી હિંચકામ બેસવાનું પહેલાં માતાજીના દર્શન કરી લઈએ પછી હિંચકામ બેસવાનું ક્યાં જો આ છે મેલી માતાનું મંદિર ને આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો બધાને માતાજીના દર્શન કરાવી દઈએ અમારા વિશ્વાબેન છે ને લપસણી ને બધું ખાવા ઉપર ચડે ધીમે ધીમે ચાટ પડી જઈશ હા એ મૂકું આવું નંબર આવે એમ લાગતું નહીં વિશ્વાબેન એમાં ધીમે ધીમે ચાલ ધીમે ધીમે બાબુ જો આપણે મેરડીમાન મંદિરથી આપણે આવી ગયા છીએ ઘરે અને વિશ્વાબેન હવે જો થાકી ગયા છે વિશ્વાબેન બરાબરના હેડા રહ્યા તો નારિયેલ સોલવા બેસી ગયા છે સાહેબ જો નારિયેલ સોલવા બેઠા મોણસી વળી ગઈ શું થયું સાહેબ
લીલું હોય ને એટલે લીલું હે ને કુલું ભાઈ છે મામું પાસે ટેચું થઈ પકડે હે તો પકડીનું પાસે આજે ગુરુ પૂર્ણિમા હોય એટલે બધા માતાજીને આપણે નિવેદ તો પહેલાં નિવેદ કરતા પણ હવે લઈ લઈને તમે ભણેલો હોય જોર આવે દૈરન જોડાવો આપણે ગુડી પૂર્ણિમા દાડા આપણે નિવેદ કરી જ નહીં નારિયેલ જ ચડાવીએ તો નારિયેલ જ હોય ને તો નિવેદ તો પલ્લી દાડો હોય ને તો કુલદીપભાઈ જો બેસી ગયા હે નારિયેલ ને બધું લઈને તો આપણે 100 નારિયેલ વધેરવાના હે 2 ચામુંડ માતાએ વચ્ચે ભૈરવ દાદાનું મંદિર શીકોત્રમાનું ગોપ મહારાજનું બધાને નારિયેલ વધેરી દઈએ આજે કા વિશ્વાબેન વધેરવાનું મજા આવી ને હેડવાની કેટલું કિલોમીટર હશે લા આટલા 5 કિલોમીટર દૂર વિશ્વાને હેડારે હે તો આજ વિસુન તો વહેલી વહેલી ઊંઘ આવી જાય નહીં રાતે તો ના આવે 4 વાગ્યા સુધી જાગવાનું હતું આજ તો વિશ્વાન હે ને શું હે વિશ્વ જાગરણ હે નહીં આપણે ગુંગળી હેડતા ના હેડતા લે હો હેડતા જા હો ગુંગળી આજે તો મજા આવી જાય હેડવાની ચીપટી પડી ભાઈલો કાક બોલે ઇંગ્લિશ ભાષા શું બોલે ભાઈલું મારો વંશી ના મારો આપણે કરતા હતા મસ્તી પહેલા ખાલી ચીડવા માટે મેડમે હાથ ચૂકલું પેટ ઉપર ફટકા કરતો એ તીબો મારી દીધો નહીં વાગ્યો ખોટા નખરા ના કલા ભૈલું સોગર વાગ્યું એવું તો સોરી બધે તાજી નાટક વાળા ના હોય મન નથી ખબર કે વાગશે તમે આય પાછો આવ્યો છો ના બડા કુલો હમણાં હવે તું કાળો અરે કાળા મેડમ ક્યાં થાકી છે હાથ જ આ બાજુ આપણે પહેલાં તો ગુરુ પૂર્ણિમા હોય એટલે આપણી પૂજા પહેલાં કરી દીધી તો દીવા અમુક રોમ થઈ ગયા અને આપણી પૂર્ણિમાની પૂજા પૂરી થઈ ગઈ પૂજા હારી કરી ને આ બાજુ મેડમ બેસી ગયા પૂજા કર્યા પછી રોટલી કરવા રૂટીન કામ તો જો ગરમીનું કેવું કામ પછી ઉતરે છે ને રોટલી બનાવી છે ના તો હેડતા જેતા મેઘરીમાં 5 કિલોમીટર હેડી તો થાકી ગયા છીએ ને બોલવાની આમ થાક લાગે બોલીએ તો એ થાક લાગે હાટો બહુ બધું હતું માતાજીને થાળી ને બધું કરવાનું હતું આ દિને તો થાળી ને બધું કર્યું અને શાક કરી રોટલી કરી અને બીજું થોડું ઘણું કામ હતું બધું કામ પતાવીને એટલે રોટલી કરવા બેઠા છીએ ને અમારું હાલ યુટ્યુબમાં કે ફેસબુકમાં ગમે તે હેડતું હોય તો અમારા માતાજીને પ્રતાપ જ હેડતું હશે અમે તો અમારે કહેવાય એટલી બધી બહુ મહેનત નહીં હોતી પણ અમારા ગોખલામાં બેઠી છે બધી એની જ મહેમાન હતા ને મેડમ અમે રોટલી કરવા બેસી જશે આજનો વિડીયો આપણે અહીંયા ખતમ કરીએ છીએ અને ઘણા બધા એમ કોમેન્ટ કરે કે તમને કોમેડી વિડીયો બનાવવા માટે વાળામાં જ કેમ વાળા સિવાય કોઈક લોકેશન બદલતા હોય તો અમને કે વાળો એમ ફાઈ ગયું કે વાળામાં અમારા વાળામાં કોઈ હોતું નથી ને ઘરે કે કોઈ બીજે બનાવે તો આપણે બોલતે ને થોડું એમ અચકચકાય એટલે ને અમે બી પર્સનલી નેચરલ કેટલું ઝાડ અમને એવું કોઈ હાઈફાઈ જગ્યામાં રહેવાનું ગમતું નહીં ઝાડ હોય ખેતર હોય ને એવામાં જ રહેવાનું ગમે એટલે અમારા બધા વિડીયો એવા જ હોય છે અને આ બાજુ મેડમ ફટાફટ હવે રોટલી કરી દઈશી અને મારો ઓર્ડર પડી ગયો તો હું નીકળું છું તો આજનો વિડીયો અહીંયા આપણે પટાવીએ છીએ તો જય માતાજી હર હર મહાદેવ ને આજે ગુરુ પૂર્ણિમા હે એટલે બધાને જે
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. તો બધાને બાય બાય. અને જે ફેસબુકમાં જોતા હોય નવા હોય તો આપણે રૂટીન બ્લોગ અને શોર્ટ કોમેડી બનાવીએ છીએ. અને યુટ્યુબમાં જોતા હોય તો પણ આપણે રોજ કોમેડી વિડીયો પણ આવે છે ને સવારમાં લોંગ વિડીયો આવે. તો નવા હોય ને આટલા જે આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને ફેસબુકમાં જ જોતા હોય તો ફોલો કરી દેજો. આજે આટલું જ. તો મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી.